કે ચંદ્રમાની અંદરથી અગ્નિની વર્ષા થાય. એ શક્ય છે, બની શકે. અમૃતનું પાન કરવાથી કોઈનું મરણ થાય, એ પણ બની શકે. ન બનવાનું એ કાર્ય બની શકે, પણ ભરત કોઈ દિવસ રામ વિરુદ્ધ એક પણ શબ્દનો ઉચ્ચાર કરે એ કદાપી ન બની શકે. વૃદ્ધોએ યુવાનોને સમજાવ્યા છે, યુવાનો શાંત થયા છે. ચિત્રકૂટના મહાત્માનો તો એક એવો મત છે કે જ્યારે અવધમાં રામ રાજ્યાભિષેકની તૈયારીઓ થતી હતી અને એ તૈયારીઓમાં એમણે કોઈ સંતોને બોલાવ્યા નહીં, એટલે આ પરિણામ આવ્યું છે. કોઈ સદકાર્યમાં કોઈ સાધુને ન બોલાવ્યા. અંદરો અંદર પોકારો થવા લાગ્યા છે, બધા કલ્પાંત કરે છે. આ તરફ રામજી ધીમે ધીમે કૌશલ્યાના ભવનમાં જાય છે. આ તરફ ગામની અંદર જે મોટારાઓ હતા એમણે ઋષિઓને પ્રાર્થના કરી અને કહ્યું કે આપ ઋષિ પત્નીને કહો અને કૈકેયીને સમજાવે, અને જો કદાચ એ ઋષિ પત્નીના સમજાવવાથી જો કૈકેયી માની જાય, એમને કહો કે કૈકેયીની સાથે તમે ઘણો સત્સંગ કરો છો, અને એ સત્સંગના બીજ રૂપે કદાચ જો કૈકેયી માની જાય. ઋષિ પત્નીને મોકલો અને એને આ અવધનો આક્રંદ એની નરી આંખે દેખાડો, અવધનું રુદન એને સમજાવો. બધા વૃદ્ધો કહેવા લાગ્યા ઋષિઓને કે કૈકેયીને કહો કે તારે તારા ભરતને ગાદી આપવી હોય તો તને મુબારક છે, પણ અમારા રામને શું કામ વનમાં મોકલે છે? અવધના લોકોની પ્રાર્થના સાંભળી અને ઋષિ પત્નીઓ કૈકેયી ભવનમાં જાય છે. કૈકેયી ભવનમાં જઈને જ્યાં દ્રશ્ય જોયું તો દશરથ મહારાજ હજી મૂર્છિત પડ્યા છે. બાજુમાં ઉભા સુમંતજી બહુ દુખી છે. ઋષિ પત્નીએ જોયું તો કૈકેયી જાણે નિષ્ઠુરતાની મૂર્તિ ઉભી હોય એમ દશરથ મહારાજની પાસે ઉભા છે. ઋષિ પત્નીઓ કૈકેયીની સાથે ચર્ચા કરવા લાગ્યા, જ્ઞાનની ચર્ચા કરવા લાગ્યા. કૈકેયી, તું રામના વખાણ કરતા ક્યારેય થાકતી નહોતી. સતત ને સતત તારી જીભ ઉપર રામનું નામ હતું. એ રામને તું શું કામ વનમાં મોકલે છે? કૈકેયી, તું અમારી સાથે સત્સંગ કરતી ત્યારે તું એમ કહેતી હતી કે મારે કુખે રામ જેવો દીકરો જન્મવો જોઈએ. વિચાર તો કર કૈકેયી. આજ તું એ રામને વનવાસ આપવાનું કહે છે, તારા વર્તનમાં કેમ ફેર પડ્યો છે? કૈકેયી, રઘુવંશના વસન પ્રમાણે તમે વચન ભંગ ન થઈ શકતા હો અને રામ વનવાસ બોલાઈ ગયું હોય તો હજી અમે તમને કહીએ છીએ કે દશરથ મહારાજની પાસે હજી એક ત્રીજું વરદાન માગી લો કે રામ વનમાં ભલે જાય પણ એ અવધની સીમા છે એમાં જ રહે, બહુ દૂર ન જાય. ઋષિ પત્નીઓ કૈકેયીને સમજાવે છે
કઈ એક વખત તું તારી અગાસીની ઉપર ચડી અને ડોકિયું કાઢીને જોતો ખરી. અવધમાં કેટલો આક્રંદ છે. કઈ અવધની સ્ત્રીઓ દિવાલમાં માથા પછાડી પછાડીને રુદન કરે છે. કઈ તને એનું પાપ લાગશે. ઋષિ પત્નીઓ બહુ સમજાવે છે. કઈ રામ જેવો દીકરો કોઈ દિવસ વનમાં ન શોભે. અમે રામ વનવાસના સમાચાર સાંભળ્યા છે કઈ ત્યારથી અમે પણ વ્યથિત છીએ. જીમી બાનું बिनु दिन प्राण बिनु तनु चंद्र बिनु तिमि अवध तुलसीदास प्रभु बिनु समझी तो કઈ સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, લાગણી વગરનો મિત્ર નકામો, કઈ સ્નેહ વગરનું સગપણ નકામું, અને કઈ પ્રાણ વગરનું આ શરીર પણ નકામું છે. એમ રામ વગરની અવધ નકામી છે. કઈ રામ વગરની અવધનો કોઈ અર્થ નથી. બહુ સમજાવે છે ઋષિ પત્નીઓ. કઈ માનવા તૈયાર નથી. ઋષિ પત્નીઓનું અપમાન કરતા કઈ કહે છે મેં અને મંથરાએ જે નિર્ણય લીધો છે એ જ બરાબર છે. હવે આપ જઈ શકો છો. ઋષિ પત્નીઓનું અપમાન થયું છે. અને એક વાત ચોક્કસ છે કે માણસનું જ્યારે પતન થાય ને ત્યારે એ મહાન વ્યક્તિનું અપમાન કરે છે. ત્યારે સમજવાનું કે એનું પતન નજીક છે. કઈ એ ઋષિ પત્નીઓનું અપમાન કર્યું છે. ભૂલે ચૂકે કથા સાંભળ્યા પછી કદાચ કોઈ સાધુ કોઈ બ્રાહ્મણ દોષિત હોય છતાં અપમાનજનક વચન એને ન કહેવાય. પરમાત્મા સહન નહીં કરી શકે. ઈશ્વર બધું સહન કરી શકે છે, પણ એના ભક્તોનું સંતોનું અપમાન ઈશ્વર સહન નથી કરી શકતા. ઈશ્વરે પોતાએ ભૃગુ ઋષિનું ચરણ ચિહ્ન પોતાને હૃદયમાં સ્થાપી દીધું અને ભૃગુ ઋષિએ લાત મારી હતી એ સહન કરી લીધું. પણ એના ભક્તનું એક પણ અપમાન પરમાત્મા સહન ન કરે. ઋષિ પત્નીઓનું કઈ અપમાન કર્યું છે. ઋષિ પત્નીઓ સમજાવવા છતાં કઈ ન સમજ્યા. અને પછી ઋષિ પત્નીઓ કઈને કહેવા લાગ્યા કઈ હવે તું અમારી ભવિષ્યવાણી સાંભળ. અમે અમારી અનુભૂતિ તને કહીએ છીએ. તું આટલી બધી કઠોર છે, આટલી બધી નિર્દય છે એ અમને ખબર નથી. અમારી પહેલી આગાહી એ છે તું સાંભળ
કે જો રામ વનમાં જશે ને તો સીતા પણ એની સાથે જશે. એ પણ કોઈ સંજોગોમાં અવધમાં રહેશે નહીં. જય શ્રી રામ. અને કઈ બીજું રામ અને સીતા વનમાં જશે તો સુમિત્રા નંદન લક્ષ્મણ પણ અવધમાં નહીં રહે. એ પણ એની સાથે વનમાં જશે. એ અમારી બીજી ભવિષ્યવાણી છે. અને આ કઈ અમારી ત્રીજી ભવિષ્યવાણી એ છે રામ લક્ષ્મણ અને જાનકી વનમાં જશે તો તારા ભરતને જે ગાદી મળી છે ને એ ગાદી ઉપર તારો ભરત નહીં બેસે. એ પણ વલકલ પહેરી અને નંદીગ્રામમાં પર્ણકુટી બાંધીને રહેશે. ઋષિ પત્નીઓ કઈને ભવિષ્યવાણી કહે છે. અને કઈ અમારી ચોથી ભવિષ્યવાણી એ છે, એ પણ સાંભળી લે. મહારાજ દશરથ સામે સૂતા છે અને આટલી ઘટના ઘટી ગયા પછી અવધેશનું અવસાન થશે. તારો કૌશલ્યાનો અને સુમિત્રાનો ચૂડલો નંદવાઈ જશે. તમારા ત્રણેયના માથા ઉપરનું સિંદૂર ભૂસાઈ જશે. સુમંતજી એકદમ બાળકની ઘોડે રડી પડે છે. ઋષિ પત્નીઓની વાણી સાંભળી ધ્રુજી ગયા છે. સુમંતજી ઋષિ પત્નીને કહેવા લાગ્યા, માતાઓ આવું ના બોલો. ઋષિ પત્નીને લાગ્યું કઈમાં કોઈ ફરક પડવાનો નથી. એને અસાધ્યનો રોગ લાગ્યો છે. હવે આની કોઈ પણ દવા નથી. આ બાજુ રામજી માં કૌશલ્યાના મહેલમાં જાય છે. રામજીની એક આંખમાં ખુશીના આંસુ છે અને બીજી આંખમાં માને હું કેમ મનાવીશ એ વેદના છે. કારણ કે કૌશલ્યા માએ જ રામને કહ્યું હતું કે આવતીકાલે તારો રાજ્યાભિષેક છે. એ માને હું કેમ કહું કે માં મારે વનમાં જવાનું છે. હવા ને એવું નાખો, પાણી ને એવું પાવો, છાંટો. હવા નાખો એને હવા, હા પાણી પાવો. હનુમાનજી મહારાજ કી. हेलो, जय सियाराम. कहीं समस्या नहीं, सब लोग शांति जाळवो, कोई समस्या नहीं. હા થોડું કીર્તન કરીએ, હા ફ્રેશ થઈ જાય બધા. રામે પૃથ્વી પરમાણે પાયો માંડ્યો રે. રામે પૃથ્વી પરમાણે પાયો માંડ્યો રે. એના ઉગમણા બારણા મંદિરમાં ભક્તિ કરવી છે રઘુવીરની રે.
ભક્તિ કરવી છે રઘુવીરની રે હે રામે પૃથ્વી પરમાણે અપાયો માન્યો રે એક શબ્દ સમજવા જેવો છે આ કીર્તનનો. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે આ શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. કોણ વડલે દેવા વરતા કોણ રોકે રે તને આવું વડલે દેવા વરતા કોણ રોકે રે વીરા એ અવડો વિશ્વાસ બીજું કોણ આપે રે
રામજી કૌશલ્યાના ભવનમાં આવે છે. વિચાર કરે કે કેમ માને હું કહું. જેને આખી રાત્રિ તૈયારી કરી અને જાગરણ કર્યું છે, એ માને હું કેમ કહીશ કે માં સવારમાં અત્યારે મારે વનમાં જવાનું છે. માની પાસે આવે છે અને દોડીને માના પગે પડે છે. કૌશલ્યામાં રામને એકદમ ઉઠાવી અને પોતાની છાતી સરસા ચાપે છે. કૌશલ્યામાના શરીરમાંથી વાત્સલ્ય ઉભરાવા લાગ્યું છે. દૂધની ધારાઓ વહેવા લાગી છે. કૌશલ્યામાં કહે, બેટા તારા ઉપર હું ઓળઘોળ થઈ જાઉં. આજે રાજ્યાભિષેક નો દિવસ છે બેટા, હજી તું તૈયાર કેમ ન થયો? મને કશું ખબર નથી. મહત્વના પ્રસંગે હજી તું કેમ આમ પૂજાના વસ્ત્રમાં આટા મારે? જલ્દી જા, વસ્ત્રો અલંકાર પહેરી આવ. રામ વશિષ્ઠ બાપજી તારી રાહ જોઈને બેઠા હશે. માં પોતાના પુત્રની માથે હાથ ફેરવતા કહે છે, રામ કૌશલ્યાની આગળ નતમસ્તક માથું નમાવીને ઉભા છે. રામજીના મનમાં ભય છે, કદાચ હું રામ વનની વાત કહીશ અને માના હૃદયને દુઃખ થશે તો. કૌશલ્યામાં વાર રામને પૂછે છે, બેટા આજે તું ઉદાસ કેમ છે? કઈ થયું તો નથી ને? તું કેમ કઈ બોલતો નથી? માં તું તો રામજનની છે અને માં રામજનની તું ધીરજ રાખ તો હું તને કહું. રામજીના મનમાં સમસ્યા છે. કઈ રીતે માને હું વાત કરું? ધર્મધુરીન ધર્મ ગતિ જાની કહે માતુ સન અતિ મૃદુબાની પિતાદિન મોહી કાનન રાજુ જહાં સબ ભ્રાતિ મોર બડકાજુ. માં પિતાએ જે વચન આપ્યું હોય એ તો પુત્રને પાળવું જ પડે ને. કૌશલ્યા કે હા બેટા, માં મને મારા પિતાએ રાજ્ય આપ્યું છે પણ એમાં થોડો ફેરફાર થયો. શેનો? શું ફેરફાર થયો બેટા? માં મારા પિતાએ મને અવધની ગાદી આપવાને બદલે મને વનવાસની ગાદી આપી છે. માં આપણું રાજ્ય અવધ પૂરતું થોડું સીમિત છે. આપણું રાજ્ય તો વિશાળ છે. તો માં એક ભાઈ અવધની ગાદી સંભાળે અને એક ભાઈ વનની ગાદી સંભાળે. એટલા માટે મારા પિતાએ મને વનની ગાદી આપી છે. માં ભરત અવધનું સંચાલન કરશે અને હું વનનું સંચાલન કરીશ. અરે રામજી આમ કરી દશરથ મહારાજનો આબાદ બચાવ કરે છે. કોઈ રીતે રામજી માને કોઈ અવસર નથી આપતા જેથી કરી માં કંઈક બોલી શકે. માં હું વનમાં જઈશ, ઋષિ મુનિઓને મળીશ. માં ત્યાં પર્ણકુટી બાંધી કુટિયામાં નિવાસ કરીશ અને ઋષિમુનિઓની પાસેથી વેદોના સાર, એના મંત્રો સાંભળીશ, એનું ગાન સાંભળીશ. મારું પણ કલ્યાણ થશે.
તુલસીદાસજી વર્ણન કરે છે, બચન વિનીત મધુર રઘુબર કે સરસમ લગે, માતુર કર કે સહમી સુખી સુની શીતલી બાની, જીમી જવાસ પરે પાવસ પાની, વચન વિનીત મધુર રઘુબર કે. વનવાસનો શબ્દ સાંભળતા માં કૌશલ્યા એકદમ સ્તબ્ધ બની ગયા, જાણે કે પથ્થરની મૂર્તિ કંડારી હોય એમ કૌશલ્યા એકદમ આવક બની ગયા છે. બેટા, મને એટલી ખાતરી છે કે તારા પિતા તને કોઈ દિવસ વનવાસ ના આપી શકે. મને કહ્યા કોણે કર્યું? માં, અધીરી ન બનતો તને કહું, તું તો રામ જનની છે. માં માનવા જરાય પણ તૈયાર નથી. કૌશલ્યાને ખબર છે કે જેને અવધની જાહેરાત કરી એ કોઈ દિવસ વનવાસ ના આપી શકે. હે રામ, તે કઈ એવી મોટી ભૂલ કરી છે કે તારા પિતા તને આટલી મોટી સજા આપે? બેટા, આજ સુધી મેં તારા પિતાની પાસે કોઈ પણ દલીલ નથી કરી અને કોઈ માંગણી પણ નથી કરી. પણ બેટા, એક આ અવધની પટ મહર્ષિ તરીકે, મોટી રાણી તરીકે હું તારા પિતાને એ તો પૂછી શકું ને કે આ નિર્ણય તમે શું કામ લીધો? તું મને બતાવ, આમાં કોનો હાથ છે? ઘણો આગ્રહ કરે છે કૌશલ્યા, પણ રામે કૈકેયીનું નામ નથી આપ્યું. આખે આખું રામાયણ તમે વાંચી લેજો, એક પણ પ્રસંગ એવો નહીં હોય કે જ્યાં રામજી બોલ્યા હોય કે કૈકેયી મને વનવાસ આપ્યો. એક પણ. અને 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને રામજી પાછા આવ્યા ત્યારે વશિષ્ઠ બાપજીને કહ્યું હતું કે મારે પેલા માં કૈકેયીને મળવું છે. રામજી કૈકેયીનું નામ નથી આપતા. કૌશલ્યાએ ઘણો આગ્રહ કર્યો છે, પણ રામ નામ નથી આપતા. રામજીએ સચિવ પુત્રને ઈશારો કર્યો છે અને સચિવ પુત્રે કૌશલ્યાને જે ઘટના ઘટી હતી એ બધી વાત કરી છે. માં, ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ, આ સિવાયની બીજી મને કઈ ખબર નથી. સચિવ પુત્રની વાત સાંભળી કૌશલ્યા માને ખ્યાલ આવી ગયો કે આખે આખી ઘટનામાં કઈ કઈ છે. માં કૌશલ્યા એકદમ ચૂપ થઈ ગયા છે. પોતાના પાલવનો છેડો મુખ ઉપર ઢાંકી અને માં રડી પડી છે. કૌશલ્યામાં બંને બાજુથી ઘેરાઈ ગયા છે. મનમાં મૂંઝાય છે. વનમાં જા એમ પણ ન કહી શકું અને તું ઘેરે રોકા એમ પણ ન કહી શકું. ધર્મ સ્નેહ ઉભયે મતિ ઘેરી, ભઈ ગતિ સાપ સચુંદર કેરી, રાખવું સુતાઈ કરવું અનુરોધ, ધર્મ જાય અરુ બંધુ વિરોધ,
બાજુ ધર્મ છે અને બીજી બાજુ માની મમતા છે. વિચાર કરે કે ધર્મને જતો કરું કે મમતાને છોડી દઉં. જાય એમ પણ ન કહી શકું અને રોકાય એમ પણ ન કહી શકું. આ તો ઋષિ મુનિઓનો દેશ છે. આપણે ઇતિહાસ સાંભળ્યો છે આપણા સૌરાષ્ટ્રનો, કે જ્યારે સોમનાથની ઉપર યવનોએ ઘા કર્યો. સુપ્રસિદ્ધ ઇતિહાસ છે. મંદિર સાવ ખતમ થવાની જે ભય હતો, ત્યારે એક ક્ષત્રિયનો બચ્ચો વીર હમીરસિંહ ગોહિલ એ સોમનાથની સખાતે છેડ્યા. પણ ઘટના કઈક અલગ ઘટી હતી. હમીરસિંહ ગોહિલ પોતાના રાજ દરબારમાં કચેરી ભરી અને બેઠા છે, અને એમાં રાણીવાસમાંથી સમાચાર આવે છે. દાસી આવી અને કહ્યું છે, મહારાજ આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે. ઘણા વર્ષો પછી હમીરસિંહ ગોહિલને ત્યાં પુત્રનો જન્મ થયો. હમીરસિંહ વિચાર કરે છે કે સભા બરખાસ્ત થયા પછી હું મારા દીકરાનું મોઢું જોઈ આવું. હમીરસિંહ ગોહિલની સભા વિસર્જન થઈ અને પોતે પોતાના દરબાર ગઢમાંથી જ્યાં રાણીવાસ હતો એ રાણીવાસમાં જવા જાય છે. દરબાર ગઢના પગથિયા ઉતરી અને રાણીવાસના પગથિયાની ઉપર જાય પગ મૂકે છે. એક પગ મૂક્યો અને બીજો પગ જ્યાં અધર ઊંચો લઈ અને પગથિયા ઉપર મૂકવા જાય છે, ત્યાં પાછળથી મારતા ઘોડે અસવાર આવી અને હમીરસિંહને કહે છે, બાપુ ગજબ થઈ. હમીરસિંહ ગોહિલનો પગ આમ નમ થંભી ગયો. પાછું વાળીને જોયું. બોલે, શું બાપુ? સોમનાથની ઉપર યવનોએ ઘા કર્યો છે અને સોમનાથ મંદિર વિધ્વંસ થવાની તૈયારીમાં છે. એ જ દશા હમીરસિંહ ગોહિલની થઈ. એક બાજુ ધર્મ છે અને બીજી બાજુ મમતા છે. ઘણા વર્ષે પોતાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. વિચાર કરે છે કે પુત્રનું મોઢું જોઈ આવું. પણ આ બાજુ પાછો ધર્મ એને યાદ કરાવે છે કે સોમનાથને બચાવવું. પણ આ વીર પુરુષે નક્કી કર્યું, જીવતો હઈશ તો હું પાછું મોઢું જોઈ લઈશ પુત્રનું, પણ અત્યારે મારી ફરજ છે મારા ધર્મનું રક્ષણ કરવું. દાસીઓની મારફત કહેવરાવી દીધું, રાણીવાસમાં રાણીને કહેજો હું સોમનાથની સખાતે જાઉં છું અને કદાચ એની મારી હું કામ આવી જાઉં તો મારો પુત્ર 7 વર્ષનો થાય ને ત્યારે મારી ખાંભી ઉપર એના હાથે પહેલો સિંદૂર લગાડજો. અને એ મર્દ માણસ સોમનાથની સખાતે નીકળી ગયો છે અને સોમનાથની સહાય કરવામાં પોતે પોતાનું બલિદાન આપી દીધું છે. હજી હાલમાં આપણે સોમનાથ દર્શન કરવા જઈએ તો પેલા હમીરસિંહ ગોહિલની ખાંભી આવે, પછી મહાદેવનું મંદિર આવે છે. અને ત્યાં સુધી હમીરસિંહ ગોહિલની ખાંભી ઉપર સિંદૂર નતો લગાડ્યો એનો પુત્ર 7 વર્ષનો થયો. ત્યાં આજ કૌશલ્યાની પણ આજ દશા છે. એક બાજુ ધર્મ છે અને બીજી બાજુ મમતા છે. શું કરું? ધર્મને જતો કરું કે મમતાને સાચું? બેટા, તું અવધ છોડી અને વનમાં જઈશ તો મારી પણ અહીં શું જરૂર છે? તું મને સાથે લેતો જા. બેટા, હું તને મદદ કરીશ. હું તારા માટે સારા સારા ફળ ફૂલ વીણી આવીશ.
સારી સરિતાનું હું પાણી લઈ આવીશ. બેટા, તારા માટે હું પર્ણકુટી બાંધીશ, તારા માટે હું પથારી પાથરી દઈશ, તું મને વનમાં સાથે લેતો જા. અને બેટા, તને કદાચ શંકા જાય છે કે હું સાથે આવવાનું કહીશ તો કે માં, તું તારો પતિવ્રત ધર્મ છોડી અને તું મારી સાથે આવવાની વાત કરે છે. માં, પતિની પાસે એની પત્નીએ એની સેવામાં રહેવું જોઈએ, એ નારી ધર્મ છે. કૌશલ્યાજી એકદમ નિષ્ઠુર બન્યા છે. પરમાત્માને પ્રાર્થના કરે છે, હે ભગવાન, આવી દશા કોઈની ન થવી જોઈએ. માં, 14 વર્ષ એ કોઈ મોટી અવધિ નથી. 14 વર્ષ હમણાં પૂરા થઈ જશે અને માં, હું પાછો અવધ આવી જઈશ. કોમળ વચનોથી માને સાંત્વન આપે છે. એ સમયે સીતાજીને કોઈએ સમાચાર આપ્યા કે રામજી વનમાં જાય છે. સીતાજી ધીમે ધીમે કૌશલ્યામાના ભવનમાં આવે છે અને પોતાની મર્યાદાને સાચવી અને સીતાજી ઉભા છે. સીતાજીની આંખમાંથી આંસુની ધારા વહે. કૌશલ્યાજી રામજીને કહે છે, બેટા, સીતા તો કોમળ છે. જેને પલંગ ઉપરથી સિંહાસન ઉપર અને સિંહાસન ઉપરથી પલંગ ઉપર, જેને ધરતી ઉપર કોઈ દિવસ પગ મૂક્યો નથી, એ સીતા વનના માર્ગે કેમ ચાલી શકશે? બેટા, સીતા જો અહીંયા રહે તો મને ઘણો સહારો મળશે. માતાના અમૃત સમાન વચન સાંભળી સુંદર વિવેક યુક્ત જય સિયારામ જય સિયારામ માતાને સંતોષકારક વચનો કહી અને રામજી કહે છે, સીતા, આપે અવધમાં રહેવું અનિવાર્ય છે. આપે અવધમાં રહેવું જોઈએ, જેથી કરી અને મારા વૃદ્ધ મા બાપની આપ સેવા કરો. સીતા પિતાજીની આજ્ઞા માની અને હું વનમાં જાઉં છું. ભરત અવધમાં નથી, એટલા માટે તમે મોટા છો, આ બધી જવાબદારી તમારી બને છે. સીધા ત્રણેય માતાઓનું ધ્યાન રાખજો. ત્રણેય માતાઓને સોગંદ આપી અને એને જમાડજો. રામજી સીતાજીને સમજાવે છે, વૈદેહી મોટા કુળમાં જઈને તો ઘણું બધું સહન કરવું પડે. અને હા, વૈદેહી, જેટલી સમજણ વધારે હોય ને એટલું જ સહન વધારે કરવું પડે છે. અને વૈદેહી, તમારી ઉંમર ક્યાં હજી જંગલને લાયક છે? તમે પથ્થરવાળા માર્ગે, કાંટાવાળા માર્ગે તમે ચાલી નહીં શકો. અને વળી સીતા, આ તો જંગલની કેડીઓ છે, આમાં ઘણી ઘણી મુશ્કેલી આવતી હોય. જંગલમાં રાક્ષસો હોય અને રાક્ષસો સ્ત્રીઓને અપહરણ કરી જાય. એટલા માટે આપને હું કહું છું, આપ અવધમાં રહો. મારી સાથે વનમાં આવવાની વાત ન કરો. રામજીના કોમળ વસન સાંભળી સીતાજી સુંદર નેત્રમાં આંસુ લાવીને કહેવા લાગ્યા, નાથ, આપ મને જેમ કહો છો ને, જેમ શરદ ઋતુની
ચાંદની ચકોર પક્ષીને જેમ દાહ આપે એમ આપના વચન મને દાહ આપે છે. હે નાથ, હું આપની સાથે વનમાં આવીશ. જો હું અહીંયા રહીશ તો કોક એમ કહેશે કે જનકની દીકરીમાં જરા પણ વિવેક નથી. પોતાનો પતિ વનમાં ગયો અને એ રાજભવનમાં રહી. અને નાથ, તમે એમ કહો છો કે ત્યાં પથ્થર હશે, કંકર હશે, કાંટા હશે. તો હે રાઘવ, તમારી સાથે સાથે તમારી પાછળ પાછળ હું સપ્તપદીના 4 ફેરા ફરી છું, તો વનને માર્ગે મને કાંટા નહીં લાગે. મારા પગ કોમળ છે અને આપ શું કઠોર છો? કૌશલ્યાને થયું કે સીતા પણ નહીં રોકાય. સીતાજીને આજ્ઞા આપી છે. આમ રામજીની કૌશલ્યાની ચર્ચા ચાલે છે. એ સમયે લક્ષ્મણને ખબર પડી છે કે રામ અને સીતા વનમાં જાય છે. સુમિત્રા માની રજા લઈ અને લક્ષ્મણજી કૌશલ્યાના ભવનમાં આવે છે. સ્નેહને સાગર એવા નિર્મળ ભગવાન લક્ષ્મણજીને કહે છે, લખન તું ઘરે રહે. લક્ષ્મણજી કહે, નહીં પ્રભુ, આપ જ્યાં હશો ત્યાં જ હું રહીશ. ઘણું ઘણું લક્ષ્મણજીને સમજાવે છે, પણ લક્ષ્મણજી માનવા તૈયાર નથી. થોડા કઠોર વચનો રામજીએ કહ્યા ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, પ્રભુ, આપ જો મને વધારે પડતું કહેશો તો આપને સરયુના કિનારા સુધી હું વળાવવા આવીશ, અને આપ સરયુને ઓળંગીને પહેલી પાર જશો એટલે હું સરયુમાં ડૂબકી મારી અને મારું જીવ સમાપ્ત કરી દઈશ. કૌશલ્યામાને ખૂબ દુઃખ થયું. રામ લક્ષ્મણને પણ સાથો લેતો, અમારું જે થવું હોય તે ભલે થાય. ફરી સુમિત્રામાની વિદાય માગવા જાય છે. સુમિત્રામાં લક્ષ્મણને સુંદર શિખામણ આપે છે. બેટા, માંગહુ વિદા માત સન જાય, आवहु बेगी चलहु बन भाई, मागहु बेगा मातु सन जाई, आवहु बेगी चलहु बन भाई. સુમિત્રાજી લક્ષ્મણને વિદાય આપે છે. જા બેટા, સ્વપ્નમાં કોઈ દિવસ તું રાગ દેશ એને સ્વપ્નમાં ક્યારેય ખ્યાલ ન લાવતો. અને ત્યારે લક્ષ્મણજીએ પ્રતિજ્ઞા કરી છે કે આજથી હું સુઈશ તો સપનું આવશે ને. ત્યારથી લક્ષ્મણજીએ નિંદ્રાનો ત્યાગ કર્યો છે. કારણ કે જો સપનું આવે તો માએ જે મને કીધું છે કે તારા જીવનમાં રાગ દેશ ના આવવો જોઈએ. સપનામાં આવો કોઈ દિવસ ખ્યાલ ન હોવો જોઈએ. લક્ષ્મણજીએ પ્રતિજ્ઞા કરી છે કે હું ઊંઘ નહીં લઉં. યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજને વર્ણન કરતા કહે છે, રામ લક્ષ્મણ જાનકી વનમાં જવા માટે તૈયાર થયા છે. માં કૌશલ્યાને વંદન કરી
અને વનનો માર્ગ પકડવાની તૈયારી કરે છે. માં ધ્રુસકે ધ્રુસકે રડે છે. માને સાંત્વનતા આપતા કહે છે, માં તું તો રામ જનની છે, આપ ધીરજ ધરો. કૌશલ્યા કહે, બેટા અમને એ ચિંતા નથી, અમે તો ગમે એ રીતે જીવી લઈશું, પણ બેટા તારા વગર તારા પિતાજી નહીં જીવી શકે, અને તારા પિતાજીના અવસાન પછી ભરતને ખબર પડશે તો ભરતને અમે કેમ કરી નાખશું? બેટા અમને તારા પિતાની ને ભરતની ચિંતા થાય છે. કૌશલ્યાના ભવનમાંથી નીકળી રામ લક્ષ્મણ વનની વાટ પકડે છે. ત્રણેયને વલકલ વસ્ત્રમાં આવતા જોયા સુમંતજીએ, અને સુમંતજી મૂર્છિત થયા છે. થોડી વાર પોતાના મનને મક્કમ કરી અને વિચારવા લાગ્યા કે ઋષિ પત્નીઓએ જે આગાહી કરી હતી એ બધી આગાહી અત્યારે સાચી પડે છે. વનને માર્ગે જતા જતા પહેલા મહારાજ દશરથને પ્રણામ કરવા ત્રણેય જાય છે. સુમંતજીએ દશરથ મહારાજને સમાચાર આપ્યા કે રામ આવે છે. રામ શબ્દ સાંભળતા મૂર્છિતમાં દશરથ મહારાજ આંખ ખોલે છે અને જ્યાં જોવે છે તો રામ, લક્ષ્મણ અને જાનકી. દશરથ મહારાજને પગે લાગે છે. રામ, હા પિતાજી, આપની આજ્ઞાનું પાલન કરવા. વૈદેહીને હામું જોઈ અને દશરથ મહારાજ કહે, બેટા તું તો રોકાઈ જા. વૈદેહી ચૂપચાપ કંઈ પણ બોલ્યા વિના આંખમાંથી સોધાર આંસુએ રડે છે. મહારાજ દશરથ મહારાજ રામની સામું જોવે, લક્ષ્મણની સામું જોવે, સીતાની સામું જોવે છે. દશરથને થયું કે કોઈ રોકાય એમ નથી, અને દશરથ મહારાજને પાછી મૂર્છા આવી ગઈ છે. જેવું કર્મ કરીએ ને એવું જ ભોગવવું પડે. કરેલા કરમના બદલા દેવા તો પડે. કરેલા કરમના બદલા દેવા તો પડે. દેવા તો પડે છે અંતે સૌને નડે છે. કરેલા કરમના બદલા દેવા તો પડે છે. કરેલા કરમના બદલા દેવા તો દશરથ મહારાજ મૂર્છિત છે. રામ, લક્ષ્મણ અને જાનકી વનના માર્ગે રાજભવનમાંથી બહાર નીકળે છે. અવધના લોકોને ખબર પડ્યા કે રામ હવે અવધમાં નહીં રહે. અવધના લોકો પોતાની ધીરજ ગુમાવી બેઠા છે. અવધના બાળકો, અવધની નારીઓ
અને અવધના યુવાનો રામ અને લક્ષ્મણ જાનકી જે રસ્તા ઉપરથી જતા એ રસ્તામાં આડા સુવા લાગ્યા છે. મહારાજ, અમે આપને વનમાં નહીં જવા દઈએ. રામ બધાને સાંત્વત આપતા કહે છે, આપ અહીંયા અવધમાં રહો, અમારા માતા પિતાની સેવા કરો. 14 વર્ષ હમણાં પૂરા થશે, હું જાનકી અને લક્ષ્મણ ફરી પાછા અમે અવધમાં આવશું. લોકોને ગમતું નથી, ના પાડે છે. બધા લોકોને રામજી સમજાવે પણ કોઈ માનવા તૈયાર નથી. રામ, લક્ષ્મણ ને જાનકી વશિષ્ઠ બાપજીના આશ્રમે જાય છે અને વશિષ્ઠ બાપજીના ચરણમાં વંદન કરે છે. ત્યારે ભારતનો ઋષિ, એની આંખમાં પણ આંસુ આવી ગયા છે. ભારતના ઋષિની આંખ પણ નમી ગઈ છે. વશિષ્ઠ બાપજીને મનમાં એવું થાય છે કે જેના લગ્નમાં મેં મંગલાષ્ટક બોલ્યા હતા એને આજ દર બદર ભટકવાનો વારો આવ્યો. રામજીએ વશિષ્ઠ બાપજીને વિનંતી કરી કે બાપજી, હું જાનકી અને લક્ષ્મણ વનમાં જઈએ છીએ. અહીંયા ભરત અને શત્રુઘ્ન મોસાળ છે. મહારાજ દશરથની પરિસ્થિતિ બિલકુલ બરાબર નથી. માં કૌશલ્યા અને સુમિત્રા એ બંનેની દેખભાળ રાખવાની જવાબદારી તમારી છે. આપ અવધમાં જઈ અને બધાને પ્રતિકૂળ રહે એવો ઉપદેશ આપજો. કઈકઈની સાથે ભરત સંબંધ તોડી નાખે એવો રામજીને ખ્યાલ હતો. એટલે છેલ્લે વશિષ્ઠ બાપજીને વિનંતી કરીને કહ્યું કે ભરત આવે ને ત્યારે એને એટલું કહેજો કે ત્રણેય માતાઓની એક સરખી સંભાવે સેવા કરે. આ તરફ કઈ ભવનમાં દશરથ મહારાજની મૂર્છા ઉતરી છે અને સુમંતને કહ્યું, સુમંત, તું રથ લઈ અને જા. ત્રણેય જણાને તમસાના કિનારા સુધી ફેરવી અને 3-4 દિવસ વનમાં ગુમાવી અને રથ લઈને પાછો આવ. સુમંત, રામ અને લક્ષ્મણ તો વિશ્વામિત્રની સાથે વનના માર્ગે ચાલેલા એટલે ટેવાયેલા છે, પણ મારી જાનકી કોઈ દિવસ ધરતી ઉપર એને પગ નથી મૂક્યો. એ કેમ કરીને ચાલશે? દશરથ મહારાજ વ્યથિત છે. સુમંત, રામ વગર હવે મારો પ્રાણ ટકશે નહીં, મને ખાતરી છે. સુમંત કહે, મહારાજ આવું ન બોલો. સુમંત, તમે જાઓ રથમાં લઈ. રામ અને લક્ષ્મણ પાછા ન આવે તો કઈ નહીં, પણ તમે વૈદેહીને પાછી લેતા આવજો. અને હા સુમંત, તમે પાછા આવશો ને ત્યાં સુધી હું મારા પ્રાણને ટકાવીશ, પણ 3 માંથી કોઈ પણ જો પાછું નહીં આવે તો હું જીવી નહીં શકું. સુમંતજી દશરથ મહારાજની આજ્ઞા શિરોમાન્ય ગણી રથ તૈયાર કરી અને રામ, લક્ષ્મણ ને જાનકીની પાસે જઈ અને કહે છે, મહારાજ, આપના પિતાએ રથમાં બેસવાનું કહ્યું છે, આપ રથમાં બેસો. પિતાની આજ્ઞાને માન્ય રાખી રામ અને લક્ષ્મણ જાનકી સરયુના કિનારેથી રથમાં બેઠા છે. પાછળ આખી અવધ વનના માર્ગે ચાલી છે. રામજી બધાને સમજાવે પણ કોઈ માનવા તૈયાર નથી. આમ કરતા કરતા પહેલી રાત્રિ તમસાને કિનારે.
તમસાને કિનારે પહેલી રાત્રિ રોકાણ થયું છે. અડધી રાત્રિ થઈ એટલે રામજીએ સુમંતને કહ્યું, સુમંત, અવધના લોકો સૂતા છે, તમે એવી રીતના કંઈક રથ ચલાવો કે જેથી કરી અને રથના નિશાન ન રહે અને આપણે આગળ નીકળી જઈએ. સુમંતજીએ કંઈક એવી રીતના રથ ચલાવ્યો છે. તમસાને કિનારે બધા સૂતા છે અને રામજી વનને માર્ગે નીકળી ગયા. સવારમાં જ્યાં અવધના લોકો જાગીને જોવે છે તો આક્રંદ કરે છે, હે રામ, હે રામ, અમને મૂકીને જતા રહ્યા. આખું આક્રંદથી આખી વનરાય ગુંજી ઉઠી છે. આનો અર્થ એ કરવો હોય તો કહી શકાય કે રામની યાત્રાએ નીકળ્યા પછી જાગરણ હોવું જોઈએ. રામ યાત્રામાં જો આપણને ઊંઘ આવી ગઈ ને તો ક્યારે રામ છટકી જાય એનો ખ્યાલ ન રહે. કે સજાગ રહેવાનું, જાગૃત રહેવાનું. અવધના લોકો સૂઈ ગયા તો રામ નીકળી ગયા. આ બાજુ મંત્રી સહિત રામ, લક્ષ્મણ ને જાનકી શૃંગવેરપુર આવે છે. ગંગાને કિનારે નાનું એવું ગામડું છે શૃંગવેરપુર, અને સૈકાઓથી તેને તરછોડી દેવામાં આવેલા એવો સમાજ આ શૃંગવેરપુરમાં નિવાસ કરે છે. રથમાંથી રામજી ધરતી ઉપર ઉતરી માં ગંગાના પાવક પ્રવાહને પ્રણામ કરી જે મુખેથી રામજીએ વિશ્વામિત્રની પાસેથી ગંગાનો મહિમા સાંભળ્યો હતો એ પવિત્ર નદીના જળમાં પરમાત્માએ સ્નાન કરી અને પોતાના જીવનનો થાક ઉતારે છે. જે જગતનો થાક ઉતારે એ રામ આજ ગંગાને કિનારે પોતાનો થાક ઉતારે છે. ગંગાનું પવિત્ર જળનું પાન કરી અને પરમાત્મા હર્ષ પામે છે. જેના નામથી મારા તમારા ભવો ભવના થાક ઉતરી જાય એ રામ આજ ગંગાને કિનારે થાક ઉતારે છે. ગંગા સકલ મૃદુ મંગલ મૂલા, ગંગા સકલ મૃદ મંગલ મૂલા, સબ સુખ કરણી હરની સબ સૂલા, સબ સુખ કરણી. કહી કહી કોટી કથા પ્રસંગા, રામ બિલો ગઈ ગંગ તરંગા. ગંગ સકલ હૃદય મંગલ મૂલા, ગંગ સકલ હૃદય મંગલ મૂલા. સમાજથી તરછોડાયેલો વર્ગ એ ગંગાને કિનારે રહેશે. ભીલ જાતિનો વર્ગ શૃંગવેરપુરમાં રહે છે. પરમાત્મા શૃંગવેરપુરના પાદરમાં પધાર્યા છે. અહલ્યાના ઉદારની કથા ગુહરાજે ક્યાંક સાંભળી અને એના મનની અંદર એક ગ્રંથિ બંધાણી હતી કે જો અહલ્યા જેવી સ્ત્રીને રાઘવ જો ઉદ્ધાર કરી દેતા હોય તો અમારા જેવા પાપીને નહીં તારે. આ ગુહરાજના મનમાં આ ગ્રંથિ બંધાઈ ગઈ. આજે એની આવવાની રાહ જોઈ અને બેઠો હતો. એમાં રામજી પધારે છે. રામ, લક્ષ્મણ, જાનકીને દંડવત પ્રણામ કરે છે. દૂર રેતીમાં ઉભો રહી અને ગુહરાજ પ્રણામ કરે છે. રામની નજીક નથી જતો. મહારાજ,
આજ એક પાપીને આપે પાવન કર્યો છે. ગુહરાજે જાહેરમાં પોકાર કર્યો કે હું પાપી છું, હું અધમ છું. એને એવું ન કીધું કે રાત દિવસ તમારી ભક્તિ કરું છું, હું તમારો ભક્ત છું. પોતાનું આત્મનિવેદન કહી દીધું આ માણસે. મહારાજ, હું એક અધમ છું, એક પાપી છું. અને આપણને ખ્યાલ હોય કે આપણે આ પાપ કર્યું છે, છતાં ભક્ત હોવાનો ડોળ કરીએ છીએ. ભક્તિના 8 સોપાન છે, એમાંનું છેલ્લું સોપાન આત્મનિવેદન. ગુહરાજે સીધું રામની આગળ આત્મનિવેદન કરી દીધું, મહારાજ હું પાપી છું. અને જ્યાં એવી ઘટના ઘટી, ગુહરાજે એમ કહ્યું કે હું પાપી છું. રામજીએ એને એકદમ જે ધરતી ઉપર ઢળી પડ્યો હતો, ઉચકી અને પોતાના હૃદયની સાથે લગાવ્યો છે. ગુહરાજ ભાવ વિભોર થઈ. આજે એની કલ્પના બહારની ઘટના ઘટી ગઈ છે. આ માણસે કોઈ દી વિચાર્યું નતું કે પરમાત્મા મને ગળે લગાડશે. ગળે તો શું, મારો સ્પર્શ પણ નહીં કરે, આવો એને વિચાર હતું. ખાલી કેવલ મારી ઉપર દ્રષ્ટિ કરે તોય હું પાવન થઈ જાઉં. એની જગ્યાએ રામજીએ ગુહરાજને ગળે લગાડ્યો છે. અને ગુહરાજને જ્યારે ગળે લગાડ્યો ત્યારે ગુહરાજની દશાનું વર્ણન તુલસી કહે કેમ કહી શકું. પછી તો એ રડી પડ્યો છે. ગુહરાજ બોલ્યો, મહારાજ, અમે કેટલાય વર્ષોથી અહીંયા પડ્યા છીએ, અમને કોઈ અપનાવતું નતું. મહારાજ, આપે અમને અપનાવ્યા છે, એ આપની મહાન ઉદારતા છે. મહારાજ, આપે મને ગળે લગાડ્યો, મને અપનાવ્યો. આપની પાસે એક મારી પ્રાર્થના છે, આપ મારા નગરમાં પધારો. જ્યાં નગરની વાત કરી એટલે લક્ષ્મણજીને હસવું આવ્યું. લક્ષ્મણજીએ રામજીને કહ્યું, મહારાજ, આને આપે ગળે લગાડ્યો એટલે તરત એનું એક નાનું એવું ગામડું છે, જે ઝૂંપડાનું ગામડું છે, એને એ માણસ નગર કહે છે. ગુહરાજે કહ્યું, મહારાજ, લખન, તમારી ભૂલ થાય છે. હું જે કહું છું એ સત્ય છે. લક્ષ્મણજીને કહે, મહારાજ, તમને એ તો ખબર છે ને કે જ્યાં રામ હોય ત્યાં જ રાજ્યાભિષેક થાય, ત્યાં જ રામ રાજ્ય હોય. બોલે, હા, તો આજ અવધમાં રામ નથી, આજ શૃંગવેરપુરમાં રામ પધાર્યા છે, એટલે મારું નગર એ નગર બની ગયું છે. મારું ગામ હતું એ નગર બની ગયું. લક્ષ્મણજી પણ ગુહની આગળ હારી ગયા છે. અવધ તહાં જહાં રામ નિવાસ. રામજી કહે, ગુહરાજ, અમારાથી પિતાની આજ્ઞા છે, કોઈના ગામમાં ન જવાય, એટલા માટે તું ગંગાને કિનારે અમને પર્ણકુટી બનાવી દે. ગુહરાજે ગંગાને કિનારે પર્ણકુટી બનાવી છે. અને રામ અને સીતાજી પર્ણકુટીમાં બેઠા છે. સાંજનો સમય થયો છે. ગુહરાજના જે માણસો હતા, ગુહરાજના જે કુટુંબી ભીલો હતા, એ જંગલમાં શિકાર કરવા અને લાકડા કાપવા ગયો હતો. એને આવતા જોઈ અને ગુહરાજ બધાને કહેવા લાગ્યો, આ બાજુ, આ બાજુ, આ બાજુ આવો, આજ આપણો ઉદ્ધારક આપણે આંગણે આવ્યો છે. આખા સમાજને, આખા ગામને ગુહરાજે ગંગાને કિનારે બોલાવ્યા છે. પરમાત્મા રામ પધાર્યા છે, રામ આવ્યા છે. ભીલોને કઈ ખબર નથી કે શું ધરાય કે શું ન ધરાય. જેની પાસે જે કઈ વસ્તુ હતી એ પરમાત્માના શરણમાં મૂકી અને પરમાત્માને પગે લાગે છે.
ગુહરાજ કહે મહારાજ આ આખું ગામ ગરીબનું છે. અમે મજૂરી કરી અને અમારું પેટ ભરીએ છીએ. હું ગામનો મુખી છું એટલે મારે ક્યાંય જવું પડતું નથી. હું અહીંયા ગામનું રક્ષણ કરી અને અહીંયા રહું છું. અમારું ગામ આખું ગરીબનું છે. ગુહ કેટલો ઉદાર કહેવાય. પોતે એકલે દર્શન ન કર્યા, એને એના આખા ગામને રામના દર્શન કરાવ્યા. રામજીએ બધાને અપનાવ્યા છે. સુંદર મજાની પર્ણકુટીમાં રામ અને જાનકી નિવાસ કરે છે અને બહાર ગુહરાજ અને લક્ષ્મણજી બેઠા છે. બંને વાતો કરે છે. બધાય ભીલોને કહ્યું છે કે તમે ચોકી કરો, ચારે બાજુ કોઈ રાણી પશુ આવવો ન જોઈએ. બધા ભીલો આખી રાત્રિ જાગરણ કરે છે, કારણ કે ગુહરાજને ખબર હતી કે તમસાને કિનારે અવધવાસીઓ સૂઈ ગયા તો રાત્રિના રામ નીકળી ગયા. એટલા માટે ગુહરાજે એના નગરના તમામ લોકોને આખી રાત્રિ જાગરણ કરાવ્યું છે. ગુહરાજ ને લક્ષ્મણ ભગવતની ચર્ચા કરે છે. લક્ષ્મણજી ગુહરાજને પરમ તત્વની વાત કરે છે. બોલે લખન મધુર મૃદુબાની, હો રામ જય રામ જય જય રામ. જ્ઞાન વિરાગ ભગતિ રસદાની, શ્રી રામ જય જય રામ. બોલે લખન મધુર મૃદુબાની, શ્રી રામ જય રામ જય જય રામ. કાહુન કો સુખ દુઃખ કરદાતા, રામ જય રામ. નિજ કૃત કર્મ ભોગત સબ ભ્રાતા, ભોગત સબ ભ્રાતા. કાહુન કો સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગત સબ ભ્રાતા. શ્રી રામ જય રામ જય જય રામ. એ સખા પરમ પરમાર્થ એને કહેવાય, જે મન કર્મ અને વચનથી જેને રામના ચરણોમાં પ્રેમ હોય. આમ લક્ષ્મણજી ગુહરાજને કહે છે. આ બાજુ સવાર થઈ છે, બ્રહ્મ મુહૂર્તમાં રામજી ઉઠે છે અને ભીલોને કહે છે કે મને વડલાનું દૂધ મંગાવી આપો. ભીલો પડિયાની અંદર વડલાનું દૂધ લઈને આવે છે. રામ અને લક્ષ્મણ પોતાની જટામાં એ વડલાનું દૂધ નાખે છે. સુમંતજી આ જોઈને રડી પડ્યા છે. સુમંતથી જોઈ ન શકાય. મહારાજ, આપના પિતાએ કહ્યું હતું કે 3-4 દિવસ વનમાં ફેરવી અને પાછો લઈ આવજો. સુમંત, હવે તમે અવધ જાઓ. સુમંતને અવધ ન જવાનો કહ્યું તે જાણે વ્રજનો ઘા લાગ્યો હોય એવો આંચકો લાગ્યો છે. તુલસીદાસજી વર્ણન કરે છે, સુમંતને પરાણે રથમાં બેસાડ્યા છે અને અવધ તરફ વળાવ્યા છે. આ બાજુ રામ, લક્ષ્મણ અને જાનકી બિલકુલ ગંગાના તટ પર ઉભા છે. અને હવે અહીંયાથી રામચરિત્ર માનસનો એક સુંદર મજાનો પ્રસંગ
તુલસીદાસજી લખે છે માગીનાવન કેવટવાના માગીનાવન કેવટવાના કહી તુમાર મરમ મેં જાના કહી તુમાર મરમ મેં જાના માગીનાવન કેવટવાના રામજી ગંગાના કિનારે ઉભા રહી અને કેવટની પાસે માંગણી કરે છે. માંગી નાવ. કેવટે ના પાડી, નહીં આપું. બોલે કા? તો કે તમારો મર્મ હું જાણું છું. ચરણ કમલ રજ કહું સબ કહી જય રામ જય રામ માનુષ કરની મૂર્તિ કછુ અહરી શ્રી રામ જય રામ અછુત શિલા ભઈ નારી સુહાઈ શ્રી રામ જય રામ પાહન તેન કાઠ કઠિનાઈ રામ જન્મ વખતે 1 મહિનાનો સૂરજ થયો એ મર્મને કોઈ ન જાણી શક્યું. અને આ ગંગાને કિનારે પેલો ભીલ ભગવાનને એમ કહે તમારો મર્મ હું જાણું છું. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ રામનો મહિમાને ન જાણી શક્યા. અછુત શિલા ભઈ નારી સુહાઈ શ્રી રામ જય રામ જાનકી અગ્નિમાં સમાઈ ગયા. 24 કલાક એની સાથે રહેવા વાળો લક્ષ્મણ એ પણ મર્મને ન જાણી શક્યા. અને કેવટે કહ્યું કે તુમાર મર્મ મેં જાણ. જ્યારે રાવણને મારી અને પરમાત્મા જ્યારે અવધમાં આવ્યા અને એ સમયે અમિત રૂપ પ્રગટે તે કાલા. શ્રી રામ જય રામ મિલે તથા બીજી સબહી કૃપાલા. શ્રી રામ જય રામ અયોધ્યાના એક વ્યક્તિને પ્રભુ આમ અલગ અલગ થી મળ્યા હતા. એ મર્મ પણ કોઈ ન જાણી શક્યું. અને આ ગંગાને કિનારે કેવટ એમ કહે પરમાત્માને કે તમારો મર્મ હું જાણું છું. આ માણસે રામને એકદમ નિષ્ઠુર કરી દીધું. મહારાજ રામની સામે ઉભો છે, પગે નથી લાગતો આ માણસ. એની ખુમારી તમે જો, માંગણી તમે કરી છે, મેં નહીં. આપ મને તમારા ચરણ પખાળવા દો તો હું મારી નાવમાં બેસવા દઉં. પાછા આપણે ઓલી રાત્રિમાં જઈએ ને, જે રાત્રિ વીતી ગઈ હતી ત્યારે જ્યારે ગુહરાજ અને લક્ષ્મણ બંને વાત કરે છે અને એમાં લક્ષ્મણજીએ ગુહરાજને કહ્યું કે રામના ચરણમાં બધો અનુરાગ છે. આ જાણી ગયેલો કેવટ. અને કેવટ જાણી ગયા પછી એને થયું કે રામના ચરણનો જો અનુરાગ મારે લેવો હોય તો શું કરવું પડે. વિચાર કર્યો કે ગંગાને કિનારે કોઈની નૌકા ન હોય તો જ રામ મારી નૌકામાં બેસે, કારણ કે મારી નૌકા તો તૂટેલી છે. એટલા માટે સવારમાં ઉભો થઈ અને ગુહરાજની પાસે જાય છે. ગુહરાજ કહે કેવટ માંગ, શું આપું? મહારાજ મારું એક લેણું વરદાન આપની પાસે બાકી છે. ગુહરાજ કહે આજ મારે ઘેરે રામ પધાર્યો અને એક નહીં બે માગી લે.
નહીં મહારાજ, મારું એક છે જ આપો. બોલે શું? આજ આખા નગરમાં, આપણા આખા શૃંગવેરપુરમાં ઢંઢેરો પીટાવી દો કે આજ ગંગાને કિનારે કેવટ સિવાય કોઈની નૌકા ન હોય. ગુહરાજ મજબૂર બની ગયા છે. જેને આખી રાત્રિ નૌકાઓને શણગારી હતી કે રામ અમારી નૌકામાં બેસશે, રામ અમારી નૌકામાં બેસશે, પણ આ માણસે ગુહરાજને બંધનમાં નાખી દીધા અને શણગારેલી નૌકાઓ એમનેમ પડી રહી. એમ જીવનને શણગારવાથી નહીં, પણ જીવનને સમર્પિત કરવાથી રામના શરણમાં અનુરાગ થાય. સજ્જ થઈ અને મંદિરે જાય એમ નહીં. અંદરનો મેલ, મનનો મેલ કાઢી અને પરમાત્માના મંદિરે દર્શન કરવા જઈએ ને તો પરમાત્મા જરૂર આપણને દર્શન આપે. આડંબર કરીને જવાથી કઈ નહીં મળે. આખા શૃંગવેરપુરની નૌકાઓ એક બાજુ લંગર થઈ અને એકલી કેવટની નૌકા ઉભી છે. એટલા માટે કેવટ એટલી બધી જીદ કરે છે, ગુહરાજ પણ કાંઈ નથી બોલી શકતા, કારણ કે વચનને બદ્ધ છે. કેવટ કહે, મહારાજ, જ્યાં સુધી આપ મને ચરણ પખાળવાનું નહીં કહો ત્યાં સુધી હું આપને નૌકામાં નહીં બેસવા દઉં. ખૂબ દલીલો કરે છે. જોવા જો રઘુરાય સકમાન પડ્યો છે માન માય પાપે પગ ધોવા જો રઘુરાય પાપે પગ ધોવા જો મારી કામણદારી મારી નાવનારી બની જાઓ. ઓ રજ તમારી કામણદારી મારી નાવનારી બની જાય. તો અમારા રંગ જનને મહારાજ, આપની પાસે માંગણી નથી કરતો. તમે મને સામે હાલીને કહો કે અમારા ચરણ પખાળી લે. અને હા મહારાજ, કદાચ તમને એમ થશે કે સામે કિનારે ઉતારી અને ઉતરાઈ માગીશ, પણ મહારાજ, હું તમારા અને તમારા પિતાના સોગંદ ખાઈને કહું છું, ઉતરાઈનો એક પણ પૈસો નહીં લઉં. અને જ્યાં દશરથ મહારાજના સોગંદની વાત આવી, લક્ષ્મણજીની ભ્રુકુટી ભરી છે. એકદમ ભાથામાંથી તીર ખેંચું અને જ્યાં મારવા જાય છે. કેવટ કહે, મહારાજ, મારો તો મને વાંધો નથી, કારણ કે ગંગાને કિનારે ઉભો છું અને તમારા હાથે મૃત્યુ થાય એ તો મારા અભાગ્ય કહેવાય. જન્મ જન્મ મુનિ જતન કરારી અંતરામ ગઈ આવત નાઈ. મહારાજ, જન્મ જન્મ સુધી મુનિઓ જતન કરે છે, અંત સમયે તમારા દર્શન દુર્લભ થઈ જાય છે.
અને મહારાજ તમે અને સીતાજી એ મારી સામે ઉભા હોય અને લક્ષ્મણ મને બાણ મારે, મારું મૃત્યુ થાય, આનાથી મોટો મને કયો ફાયદો? અને હા મહારાજ, આપ મને મારશો પછી તમારી જવાબદારી વધી જશે, કારણ કે મને માર્યા પછી મારી પત્ની અને મારા બાળકો અનાથ બની જશે અને એની જવાબદારી તમારી પર આવશે. લક્ષ્મણજીએ જે બાણ ખેંચ્યું હતું અડધું એ પાછું ભાથામાં નાખી દીધું. આને મારવામાં મજા નથી. આ માણસે લક્ષ્મણજીને પણ પરાજિત કરી. રામ અને લક્ષ્મણ અને જાનકી ત્રણેય ગંગાને કિનારે ઉભા છે. કેવટ કહે મહારાજ મને પગ પખાળવાનું તમે નહીં કહો ત્યાં સુધી હું નૌકામાં નહીં બેસવા દઉં. રામજીએ કહ્યું કે ભાઈ જા. જોઈ સતુરાય ભીલની તેદી જાનકી મોસકાય. જોઈ સતુરાય આ ભીલની જાનકી મોસકાય. અવન કેટલું યાદ રાખે ભાઈ, અવન કેટલું યાદ રાખે. ઓલા ભણેલ ભૂલી આમાં જાય, માટે પગ ધોવા જોર તમારા પગ ધોવા જોર માટે પગ ધોવા જોર. કેવટને ભગવાને કહ્યું કે જા અમારા પગ પખાળી લે. કેવટ નાચવા લાગ્યો છે. મહારાજ એક થોડી વાર ઉભા રહો. બોલે શું છે? મહારાજ હું મારી ઘેરે જાઉં અને મારી પત્નીને મારા બાળકોને હું તેડી આવું. લક્ષ્મણજી કે આવળી આ પાછો. મહારાજ 2 મિનિટ. દોડતો દોડતો પોતાની ઘેરે જઈ અને એની પત્નીને કહે છે કે ચાલ, તું કહેતી હતી ને તારું સ્વપ્ન પરમાત્માએ સાકાર કર્યું છે. ભગવાન આપણી નૌકામાં બેસવાના છે. ચાલ આપણે એના પગ પખાળી લઈએ. એની પત્ની એના બાળકોને લઈ અને કેવટ એની પત્નીને કહે છે કે તું જે રોટલા ઘડે છે ને એ કાથરોટ લઈ લે. એમાં આપણે પરમાત્માના ચરણ પખાળવાના છે. કેવટ ને કેવટની પત્ની ગંગા કિનારે આવે છે અને ગંગામાંથી પાણી લઈ અને પરમાત્માના ચરણ પખાળવાની તૈયારી કરે છે. ભગવાનને કહ્યું પ્રભુ આની અંદર આપના ચરણ પધરાવો. લક્ષ્મણજી કહે કેવટ તું આને પાણી કહે છે? કેવટ કહે હા મહારાજ, આને હું પાણી કહું છું. જ્યાં સુધી પરમાત્માના ચરણને સ્પર્શ ન કરે ત્યાં સુધી આને જળ ન કહેવાય. કેવટે પરમાત્માના બંને ચરણ કાથરોટમાં પધરાવ્યા છે અને કેવટ પાણી લઈ અને ઉભો છે. એની પત્નીને કહે છે તું પાણીની ધારા કર અને હું પરમાત્માના ચરણ પખાળું. ભગવાન કહે છે કે કેવટ આમ શું કામ કરે છે? આ કાથરોટમાં તું આવી રીતના મને ઉભો રાખે છે તો મને પડવાની બીક લાગે. કેવટે કહ્યું પ્રભુ મારા માથા ઉપર હાથ મૂકો એટલે તમે નહીં પડો. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ આના માથા ઉપર હાથ મૂકો ને આની બુદ્ધિ થોડીક સુધરે. કેવટ કહ્યું મહારાજ બુદ્ધિ તો તેજ જ હતી, પણ પરમાત્માનો હાથ માથા ઉપર પડશે એટલે ઓર તેજસ્વીતા આવશે. લક્ષ્મણજી કોઈ પણ સંજોગે કેવટની સામે પરાસ્ત થાય છે. પરમાત્માએ બંને હાથ કેવટની માથે મૂક્યા છે. કેવટ ભાવ વિભોર બન્યું છે. કેવટની પત્ની એ પાણીની ધારા કરે છે, જળની ધારા કરે છે અને કેવટ પગ ધોવે છે.
પરમાત્માના પગ ધોતા ધોતા કેવટને જાણે કે સમાધિ લાગી ગઈ હોય. હાથમાં કાથરોટ અને ડોલવા લાગ્યો છે. ભગવાન કહે, કેવટ, અમને પડી જવાની બીક લાગે છે. મહારાજ, આપ મારો હાથ પકડી રાખો. મહારાજ, તમે મારો હાથ પકડશો ને તો તમને પડવાની બીક નહીં લાગે. અને હા મહારાજ, જો હું તમને પકડીશ તો ક્યારે હું દગો દઉં એનું નક્કી નહીં. તમે તો પરમાત્મા છો. તમે મારો હાથ પકડો પછી તમે કોઈ દિવસ નહીં છોડો. બધી રીતે પરમાત્માને પરવશ કરી દીધા છે માણસે. કેવટે પરમાત્માના પગ પખાડ્યા છે. પછી એમાંથી બંને જણાએ ચરણામૃત લીધું છે અને બાકીનું જળ બધા સમાજને વહેંચ્યું છે, થોડુંક રાખ્યું. સીતાજી લક્ષ્મણજીને કહે છે કે લખનભૈયા, લાઈનમાં ઉભા રહો. લક્ષ્મણજી કહે, માતાજી, આપણે ક્ષત્રિય છીએ, આપણીથી થોડો આ લાંબો હાથ કરાય. ત્યારે સીતાજીએ કીધું કે માગવાની શરૂઆત રાઘવે કરી છે, એટલે આપણે વાંધો નહીં. લાઈનમાં ઉભા રહો, નહીતર આપણને આ ચરણામૃત નહીં આપે. લક્ષ્મણજી ને સીતાજી લાઈનમાં ઉભા રહી અને ચરણામૃતનો આનંદ લે છે. થોડી વાર માટે ભગવાનને ગંગાને સામે કિનારે પછી મૂકી આવી. પહેલી વાર થોડી વાર કથાને વિરામ આપી બધાએ જળપાન કરી લ્યો. પછી આપણે કથાને થોડી ક્ષણો માટે ગંગાને પેલે કિનારે મૂકી અને પછી વિરામ આપશું. 2 મિનિટ માટે